વિદ્યાર્થી મિત્રો એસ પર આપણે નવા સિલેબસ છઠ્ઠું ચેપ્ટર જે ખરું એ આપણે અહીંયા સંપૂર્ણ કરીએ છીએ. અંદર મને લાગતું હતું કે એક બે ક્વેશ્ચન બાકી હશે, પણ નવા સિલેબસ પ્રમાણે જેટલા પણ ક્વેશ્ચન કવર કરવાના હતા એ આપણે બધા કવર કરી લીધા છે, દાખલાના હોય કે થિયરીના. છતાં પણ કંઈક કશું બાકી રહી ગયું હોય તો તમે મને આ વિડીયોની કમેન્ટમાં કાં તો પર્સનલ મેસેજ દ્વારા ઇન્ફોર્મ કરી શકો છો અંદર. બરાબર. આજે આપણે શું કહેવાય કે નવું ચેપ્ટર ખરું એ ચાલુ કરે છે. નવું ચેપ્ટર છે જેનું નામ શું છે? પ્રત્યાવર્તી પ્રવાહ. આપણા ઘરે જે સપ્લાય આવે છે, પ્રવાહ આવે છે અંદર, એ કયો છે? ઇલેક્ટ્રિસિટીનો અંદર એસી પ્રવાહ આપે છે. આ એસીને ઇંગ્લિશમાં અલ્ટરનેટિંગ કહેવાય અને ગુજરાતીમાં એને શું કહેવાય? પ્રત્યાવર્તી પ્રવાહ કહેવામાં આવે છે. અને બીજી સાદી ભાષામાં હજુ કહે છે એને ઉલટ સુલટ પ્રવાહ કહેવામાં આવે છે અંદર. બરાબર. હવે એસી ખરો, હવે એના વિશે વાત કરીએ તો આપણે વ્યવહારમાં બે પ્રકારના સિગ્નલનો ઇલેક્ટ્રિસિટી તરીકે યુઝ કરીએ છીએ અંદર. અને એ સિગ્નલ છે અહીંયા આગળ નામ આપેલા છે ડીસી અને એસી. તમે જ્યારે સેલ ને પાવર ને બધું વાપરો છો અથવા તો મોબાઈલની બેટરીની વાત કરો તો એની અંદર જે વિદ્યુત પ્રવાહ મળે છે તમને કયા સિગ્નલમાં મળે છે? ડીસી સિગ્નલમાં મળે છે. એટલે કે ડાયરેક્ટ કરંટ મળે છે. ડાયરેક્ટ કરંટને સીધો પ્રવાહ તમને મળે છે અંદર. જ્યારે એસી સપ્લાય ખરો જે આપણા ઘરે આવે છે જીબીમાંથી અંદર, બરાબર, એની અંદર શું આવે છે કે તમને જે પ્રવાહ મળે છે કેવો છે? અલ્ટરનેટિંગ કરંટ મળે છે. એટલે કે સમય સાથે સતત બદલાતો જતો તમને પ્રવાહ મળે છે અંદર. ક્લિયર? તો અહીંયા આગળ પ્રશ્ન છે કે બંને છે શું અહીંયા આગળ, અને શા માટે એસી સિગ્નલનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરવામાં આવે છે? તમારા ઘરે દરેક વસ્તુ ચલાવવા માટે આપણે કંઈ સેલ નથી વાપરતા, સીધું સપ્લાયમાં નાખીએ છીએ. હવે તે સેલોને ચાર્જ કરવા માટે પણ આપણે શું કરીએ છીએ? સપ્લાયનો યુઝ કરીએ છીએ. એટલે મેઇન એની વસ્તુ છે શું કે એસી પ્રવાહ ખરો એને ઉત્પન્ન કરવો, એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવો, બરાબર. અને બીજી વસ્તુ કે એનું જે આપણું ટોટલ કોસ્ટિંગ સ્ટ્રક્ચર ખરું એ કેવું છે? સસ્તું છે કમ્પેર ટુ ધી ડીસી, બરાબર. કારણ કે ડીસી ખરું એ મોટા ભાગે કેમિકલ પ્રોસેસથી પ્રોડ્યુસ થાય, જ્યારે એસી ખરું એ મોટા ભાગે શું કહેવાય અંદર? બરાબર, યાંત્રિક ઉર્જા દ્વારા આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ અંદર. તો કહે છે શું અહીંયા આગળ આપણને કે ડીસી સિગ્નલ, બરાબર, એટલે કે પ્રવાહ માટે વોલ્ટેજ સમય સાથે બદલાતા નથી. એટલે કે એક ડીસી સિગ્નલ જ હોય છે અંદર. એટલે કે ડીસી સિગ્નલ પ્રવાહ લો કે વોલ્ટેજ લો અંદર, એ સમય સાથે બદલાતા નથી. કેવા હોય છે? તો અચળ રહે છે. તો જો સપ્લાયમાંથી મળતો વોલ્ટેજ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાતો હોય તો એવા વોલ્ટેજને આપણે પ્રત્યાવર્તી અથવા તો એસી વોલ્ટેજ કહેવામાં માનીએ છીએ અંદર. બીજું, વોલ્ટેજ શબ્દનો સામાન્ય અર્થ આપણે જાણીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય અંદર. બરાબર. આગળ કે છે કે એસી વોલ્ટેજ વડે પરિપથમાં વહેતા પ્રવાહને પ્રત્યાવર્તી એસી પ્રવાહ કહેવામાં આવે છે અંદર. પાવર કંપનીઓ દ્વારા વેચાતી જે વિદ્યુત ઉર્જાનું પ્રસારણ અને વહેંચણી પ્રત્યાવર્તી સ્વરૂપે થાય છે તે ડીસી વોલ્ટેજના બદલે એસી વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું મુખ્ય કારણ છે. અને આ માટેનું બીજું કારણ એ છે કે ટ્રાન્સફોર્મરની મદદથી જરૂરિયાત મુજબના આપણે વોલ્ટેજ પણ મેળવી શકીએ છીએ. ડીસી વોલ્ટેજ માટે ટ્રાન્સફોર્મર કાર્ય પ્રોપર કરતું નથી. અને બીજું કે વિદ્યુત ઉર્જાનું કરકસર લાંબા અંતર સુધી પ્રસારણ પણ આપણે કરી શકીએ છીએ અંદર. એટલે કે સાદી ભાષામાં વાત કરીએ આપણે તો બધા કેસીસમાં એસીનો ડીસીની સાપેક્ષે એડવાન્ટેજ વધારે છે. ખાલી એક જ ડિસએડવાન્ટેજ છે કે આપણે એસી ઉર્જાને સંગ્રહિત કરી શકતા નથી, ઉત્પન્ન થઈ કે તરત વાપરી નાખવી પડે આપણે અંદર, બરાબર. તો તમને કહે સર આપણે ઇન્વર્ટર તો વાપરીએ છીએ, ઇન્વર્ટરમાં સંગ્રહ, પણ ઇન્વર્ટરમાં તમે એ એસી સપ્લાયને ડીસીમાં જ કન્વર્ટ કરીને વાપરો છો અંદર. આઈડિયા આવે જ કે નથી આવતો અંદર. બીજી વસ્તુ કે એસી સપ્લાયને ઉત્પન્ન કરવા માટે આપણે યાંત્રિક ઉર્જાથી કરી શકીએ છીએ અંદર, એમાં કેમિકલ પ્રોસેસની કોઈ રિક્વાયરમેન્ટ નથી અંદર, બરાબર. બીજું, લાંબા અંતર સુધી આપણે મોકલી શકીએ. કેમ? કારણ કે સમય સાથે બદલાતો પ્રવાહ છે એટલે આઈનું મૂલ્ય એક સરખું અચળ ના રહે તો આપણને જૂલ ઉષ્માથી થતો વ્યય પણ ઓછો મળે કે ના મળે અંદર. આઈડિયા આવે છે થોડો ઘણો દરેક જણને. એટલે કે લાંબા અંતર સુધી એમને આપણે મોકલી શકીએ છીએ. બીજું, ટ્રાન્સફોર્મર વાળું કીધું અંદર, બરાબર. તો તમને બધાને ખબર હશે કે ટ્રાન્સફોર્મર છે શું અંદર, બરાબર. ટ્રાન્સફોર્મર મેઇન કામ શું છે કે વધારે વોલ્ટેજથી ઓછો વોલ્ટેજ કરે આપણે, કાં તો ઓછા વોલ્ટેજથી વધારે. તમે તમારા મોબાઈલનું જે ચાર્જર વાપરો છો ને એ પણ એક નાનું ટ્રાન્સફોર્મર જ છે અંદર, સમજ્યા. અને ટ્રાન્સફોર્મર એસી માટે હોય છે, ડીસી માટે હોતું નથી અંદર. હોય છે ઘડિયાળના તેલની અંદર કોઈ ટ્રાન્સફોર્મર ફિટ કર્યું, ચાર્જર લગાવ્યું તમે અંદર? નહીં લગાવ્યું ને અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? એટલે મેઇન વસ્તુ આ છે. અને બીજું કે એસીને આપણે ડીસીમાં પણ રૂપાંતર કરવું હોય તો કરી શકીએ છીએ. અને એ જે ખર્ચો ખરો આપણને બહુ ઓછો આવે છે અંદર. તમે ખાલી ગણો અંદર એક 10 પાવર આપણે પેલો રિમોટ સેલની ઘડિયાળના સેલની વાત કરીએ તો એવરેજ આપણે 10 રૂપિયાનો સેલ આવે છે અંદર, બરાબર. 10 નહીં તો ચલો છેલ્લે 5 રૂપિયાનો બી ઘણો અંદર. તો એમાંથી તમને વોલ્ટ કેટલા મળે છે? 1.5 જેટલા વોલ્ટ મળે છે અંદર. હવે તમે જ કહો કે મારે 100 વોલ્ટનું ટીવી ચલાવવું હોય, કેટલા વોલ્ટનું? 100 વોલ્ટનું ટીવી, બરાબર. તો હવે પાવર તમને કેટલા જોઈશે? વિચાર કરો. 1.5 વોલ્ટ માટે એક સેલ જોઈએ અંદર.
તો 100 ભાગ્યા 1.5 કરો એટલે શું થશે 1000 ભાગ્યા 15 થયું અંદર બરાબર તો 15 છકે 90 આપણે લગભગ ગણી લે બરાબર અને બીજું તો તમને લગભગ 60 જેટલા પાવર જોઈએ બરાબર અને 60 જેટલા પાવર બરાબર એને મલ્ટીપ્લાય બાય 5 કરો તમે ખાલી અંદર તો 6 × 5 = 300 રૂપિયા 300 રૂપીસ તમને જોઈએ અંદર 100 વોલ્ટનું કરવા માટે હજુ બીજા બધા તો વાત અલગ છે આમાંથી કેટલા એવા છે કે જેના ઘરનું આખા 2 મહિનાનું લાઇટ બિલ 300 થી 500 રૂપિયા આવતું હશે અંદર હા કે ના આ તો ખાલી એક ટીવી માટેનો ખર્ચો મેં તમને કીધો એવું તો આપણા ઘરે ફ્રીજ ચાલે કોમ્પ્યુટર ચાલે મોબાઈલો ચાર્જ કરે લાઇટો ચલાવીએ પંખા ચલાવીએ એસી ચલાવીએ તો વિચાર કરો કે આ શેર આપણા માટે કેટલો કોસ્ટલી થઈ જાય એટલે કે એસી ખરો એ ચીપર પણ છે સસ્તો પણ બહુ છે અંદર બરાબર છે ત્યાર પછી આ ચેપ્ટરમાં આપણે જે ખરેખર ભણવાનું છે શું અંદર બરાબર તો આપણે અહીંયા આગળ બધી સર્કિટો ભણવાની છે કઈ સર્કિટો એસી સર્કિટો ભણવાની છે અંદર બરાબર છે અને આ જે એસી સર્કિટ ખરી એના માટે જરૂરી અગત્યના 3 ઘટકો છે એમાં એકનું નામ છે અવરોધ એનાથી આપણે અવગત છે 10માની અંદર આપણે ભણી ગયા છે બીજો છે કેપેસિટર બરાબર તો કેપેસિટરનું મુખ્ય કાર્ય શું છે ભાઈ વિદ્યુત ઉર્જાને સંગ્રહિત કરવાનું અંદર બરાબર અને ત્રીજો આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોઈ ગયા કયું જો ઇન્ડક્ટર જોયું અંદર બરાબર છે તો આપણે અહીંયા આગળ આ જ વસ્તુઓનો લઈને એસી પરિપથમાં આ લોકો કેવી રીતના કાર્ય કરે છે એમાં આપણને શું ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ મળે છે એ આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે ઊંડાણપૂર્વક જોવાનું છે અંદર બરાબર તો પહેલા પોઈન્ટની વાત કરીએ કે કોઈક એસી વોલ્ટેજ સાથે આપણે અવરોધ લગાડી દઈએ છીએ અંદર એટલે કે આપણી જે સર્કિટ ખરી કંઈક આ રીતે બનતી હોય બરાબર તો એની આપણે જે રીતે સમજૂતી લેવાની છે અને એના માટેના જરૂરી આલેખ પણ જો હોય તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે અહીંયા આગળ અંદર તો આકૃતિમાં દર્શાવતા અવરોધને એસી વોલ્ટેજ સાથે આપણે શું કરતા જોડી લીધો છે અંદર હવે આપણો જે સપ્લાય ખરેખર જે એસી છે અને આપણે વાત કરી કયા વિધિ અનુસાર વપરાય સાઇન પ્રમાણે તો આપણે વોલ્ટેજને દર્શાવવો હોય તો V બરાબર શું લખાશે ભાઈ Vm sin ઓમેગા t આપણે કોઈ બી તરંગ ખરું બરાબર એને આ રીતે દર્શાવતા હતા યાદ આવે છે 11માની અંદર તો આપણે આ વસ્તુ અહીંયા આગળ ખાલી લખીશું અંદર ક્લિયર તો અહીં એસી સ્ત્રોત આપણે એવો ધ્યાનમાં લીધો છે કે જેના બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો હોય બરાબર તો વિદ્યુત સ્થિતિમાન તફાવત ઉત્પન્ન કરે છે તો આ વિદ્યુત સ્થિતિમાન તફાવતને આપણે એસી વોલ્ટેજ કહીશું અંદર આમ એસી વોલ્ટેજને લખવા માટે આપણે ઇક્વેશન કયું યુઝ કરીશું ભાઈ V બરાબર Vm sin ઓમેગા t યુઝ કરીશું અંદર બરાબર જે Vm એ દોલન પામતા વિદ્યુત સ્થિતિમાન તફાવતનો શું છે કમ વિસ્તાર પર બીજી ભાષામાં કહીએ કે તમારા વોલ્ટેજની મહત્તમ વેલ્યુ છે જેને મહત્તમ વોલ્ટેજ પણ કહેવો હોય તો કહી શકીએ અને ઓમેગા એની શું કહેવાશે કોણીય આવૃત્તિ કહેવાશે અહીંયા આગળ અંદર સમજ પડે છે બરાબર હવે આપણને બધાને ઓમનો નિયમ ખબર છે ઓમનો નિયમ શું છે ભાઈ V બરાબર IR ક્લિયર હવે I ને આપણે કિર્ચોફના લૂપ તરીકે વાપરીએ અંદર એટલે કે લૂપિંગ માટે વાપરીએ તો સીધી વસ્તુ છે અહીંયા આગળ કે આપણે જે V ખરો એની જગ્યાએ તો શું લખવાનું ભાઈ Vm sin ઓમેગા t લખવાનું છે તો આપણે લખી શકીએ IR બરાબર Vm sin ઓમેગા t લખી શકીએ કે ના લખી શકીએ અંદર એમાંથી તમે I ને સૂત્રનો કરતા બનાવો તો શું બને ભાઈ Vm ભાગ્યા R sin ઓમેગા t થાય કે ના થાય અંદર બરાબર હવે Vm એ મહત્તમ વેલ્યુ છે અને જે તે સર્કિટનો અવરોધ અથવા જે બી અવરોધ લખાય એ બી અચળ છે તો આપણને એક અચળ થયું અને આ અચળ શું કહેવાય Im આપણે કહી દેતા હોય તો I નું ઇક્વેશન તમને શું મળ્યું I બરાબર Im sin ઓમેગા t મળ્યું કે ના મળ્યું અંદર બરાબર જ્યાં આ જે પ્રવાહ ખરો એનો જે કમ વિસ્તાર એટલે કે મહત્તમ પ્રવાહ ખરો Im બરાબર કઈ રીતના શોધાય આપણે Vm ભાગ્યા R થી શોધાય અંદર સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ અંદર બરાબર છે હવે બીજી વસ્તુ આપણને અહીંયા આગળ કહે છે શું અંદર કે આ સંબંધ એસી અને ડીસી વોલ્ટેજ કે પ્રવાહ માટે સમાન રીતે લાગુ પાડી શકીએ છે અંદર બરાબર હવે જે ઓહમે લો ડિરાઈવ કર્યો હતો ને એ ડીસી માટે કર્યો કેમિકલ સેલનો યુઝ કરીને કર્યો હતો અને જ્યારે આપણે શું કહેવાય કે એસી સપ્લાય માટે કર્યું તો પણ તમને સૂત્ર તો લગભગ સેમ જ મળ્યો અહીંયા આગળ અંદર હા કે ના બરાબર એટલે કે જ્યારે અવરોધ હોય તો એસી હોય કે ડીસી હોય બંને માટે ઓહમનો નિયમ સેમ સ્વરૂપમાં આપણે લગાડીશું અને બીજી વસ્તુ કે અહીંયા આગળ વીએમ અને આઈએમ વચ્ચે કડા તફાવતની વાત કરીએ જો અહીંયા તરંગો છે બધા અંદર બરાબર છે તો સ્વાભાવિક વસ્તુ છે કે દરેક તરંગ એક જ સરખા સમયે એક સરખી રીતે શરૂઆત કરે એવું તો શક્ય નથી ને અંદર બરાબર પરંતુ અહીંયા આગળ V અને I શું છે એક સાથે ચલે છે અંદર એટલે એમની વચ્ચેનો કડા તફાવત શું થાય છે કે શૂન્ય થાય છે તો એમની વચ્ચેનો તમે જ્યારે આલેખ દોરો તો આલેખ તમે જોઈ શકો છો કે જ્યારે V શૂન્ય હતો તો I બી શૂન્ય લીધો છે V મહત્તમ થયો તો I બી મહત્તમ લીધો ફરી શૂન્ય નેગેટિવ મહત્તમ સમજ્યા કે ના સમજ્યા તો આવો આલેખ દોરતા આવડે કે ના આવડે અંદર
બરાબર. એટલે લખ્યું છે કે શુદ્ધ અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહ હંમેશા કેવો હોય છે, તે સમાન કળામાં હોય છે. કેમ? કારણ કે તમે સૂત્ર જોયું કે V બરાબર આપણે શું લખ્યું છે, Vm sin omega t, અને I બરાબર કરશો Im sin omega t. એટલે કે બંનેનો જે એંગલ ખરો એ કેવો છે, સરખો છે, એટલે સમાન કળા લખ્યું છે અંદર. સમજ્યા કે ના સમજ્યા? પણ એક વસ્તુ હંમેશા ધ્યાન રાખો કે આપણા ઘરે જે સપ્લાય આવે છે એમાં V નું મૂલ્ય હંમેશા શું હોય છે, તે વધારે હોય છે અંદર, હા કે ના? જ્યારે પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયરથી લઈને 10 એમ્પિયર સુધી હોય, જ્યારે વોલ્ટેજનું મૂલ્ય 230 વોલ્ટથી લઈને વધારે હોય છે અંદર. એટલે આપણે જ્યારે આલેખ દોરીશું તો આલેખમાં V નો કમ વિસ્તાર મહત્તમ બતાવીશું. કેમ? કારણ કે ભાઈ V નું મૂલ્ય વધારે હોય તો પછી એનો કમ વિસ્તાર બી મહત્તમ હોય કે ના હોય અંદર, હા કે ના? સમજ પડે છે દરેક જણને આટલો પાઠ? યસ ઓર નો? બરાબર. એવી જ રીતે આપણે બીજા પોઈન્ટની વાત કરીએ, કહે છે શું કે અવરોધ આરમાંથી એસી પ્રવાહ પસાર તો થાય છે ત્યારે ઉદ્ભવતી વિદ્યુત ઉર્જા વિશે આપણે સમજણ આપવાની છે અંદર. બરાબર. તો આલેખ આપણે અહીંયા આગળ જોઈએ છે તો ખબર પડે છે કે એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સાઇન વક્ર મુજબ બદલાય છે અને તેને અનુરૂપ ધન અને ઋણ મૂલ્યો બધા એ લોકો શું કરે છે, ધારણ કરે છે અંદર. બરાબર છે. આપણે જોયું તો આ રીતે હતું વોલ્ટેજનું અને કરંટનું પણ એવું જ કંઈક હતું અંદર, પણ નાનું હતું થોડું. કેમ? કારણ કે એનું કમ વિસ્તાર નાનો હોય એટલે અંદર. આમ જો આપણે એક પૂર્ણ પરિભ્રમણ એટલે કે એક પૂર્ણ સાયકલ માટેની વાત કરીએ અંદર, તો એ દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યોનો જો સરવાળો કરીશું તો તમને સરેરાશ પ્રવાહ શું મળશે, શૂન્ય મળશે. કેમ શૂન્ય મળશે અંદર? કારણ કે જ્યારે તમે પ્રવાહને આ રીતે દર્શાવો છો તો પ્રવાહની અહીંયા આગળ જેટલી બી ધન વેલ્યુ મળશે એટલી બધી જ તમને એ ઋણ મળશે. તો તમે આ એક આખી સાયકલ માટે બધાનો સરેરાશ કહો. સરેરાશનો મતલબ શું? બધા મૂલ્યોના સરવાળો ભાગ્યા શું કહેવાય ભાઈ, સંખ્યા કહેવાય કે ના કહેવાય અંદર, હા કે ના? સમજ પડી ગઈ દરેક જણને આટલો પાઠ? તો તમે અહીંયા આગળ જેટલી ધન વેલ્યુમાં બધી ઋણમાં, તો સરવાળો હંમેશા શું થશે, શૂન્ય થશે કે નહીં થાય અંદર? એટલે તમને જ્યારે સરેરાશ પ્રવાહ શોધશો શું મળશે, શૂન્ય મળે. હવે જો સરેરાશ પ્રવાહ શૂન્ય હોય તો એનો અર્થ એવો નહીં કાઢવો કે એમાં પાવર વપરાતો નથી ભાઈ. બરાબર. પાવર તો વપરાય જ છે અંદર, અને પાવર વપરાય છે એનો મતલબ ઉર્જાનો વ્યય બી થાય જ છે, નથી થતો એવું નથી અંદર. બરાબર. હવે આપણે જાણીએ છીએ જૂલ ઉષ્માનું સૂત્ર શું છે ભાઈ, I2RT છે અંદર. તો આ જે પાવરનો ઉર્જા વ્યય ખરો અંદર એ I2 ઉપર આધારિત રાખે છે, પણ આ ધન કે ઋણ પર આધાર રાખતો નથી અંદર. આમ અવરોધકમાં વ્યય થતો તત્કાલીન પાવર ખરો V બરાબર શું થશે ભાઈ, I2R થશે, બરાબર Im2 બરાબર R sin2 omega t થશે અહીંયા આગળ અંદર. સમજ્યા કે ના સમજ્યા દરેક જણ આટલો પાઠ? બરાબર. હવે મેઇન વસ્તુ શું છે કે અહીંયા આગળ જે તમે સમજવા માંગો છો એ બે રીતે થાય અંદર. બરાબર. એક આ છે તમારો રિયલ પાવર અને બીજો આ છે તમારો એસી પાવર અંદર. ક્લિયર? હવે જે રિયલ પાવર ખરો એ ઉપર સમજો એ પ્રમાણે શૂન્ય થાય. કેમ? કારણ કે સરેરાશ પ્રવાહ શૂન્ય થતો હોય તો રિયલ પાવર તો તમને શૂન્ય મળે ને અંદર, પણ જ્યારે જોઈએ છે તો વાસ્તવિકમાં એવું થતું નથી હોતું અંદર. બરાબર. એટલે મેઇન વસ્તુ શું છે કે આ જે વસ્તુ ખરી એમાં તમારે સરેરાશ શોધવાની જરૂર પડે છે. કોની? પાવરની. હવે પાવરની જ્યારે સરેરાશ કરીએ તો એનું ઇક્વેશન શું હતું ભાઈ, I2R હતું. તો આપણે સરેરાશ માટે આવું લખી શકીએ કે ના લખી શકીએ અંદર? હવે I2R ની ફોર્મ્યુલા આપણને ખબર છે, મૂકી દો અંદર. તો ખાલી રહેશે શું અંદર, sin2 omega t થશે. હવે મેં તમને થોડીક વાર પહેલા જ સમજાવ્યો હતો કે sin2 omega t નું એક સાયકલ માટે તમે સરેરાશ શોધો તો એનો જવાબ શું આવશે ભાઈ, 2 આવશે કે નહીં આવે અંદર? હા કે ના? ખોટી વાત, 1/2 આવશે અંદર. કેટલું આવશે? 1/2 આવશે અંદર. જો અહીં તમને લખીને આપેલું છે અંદર કે ભાઈ આ જે ખરો શૂન્ય થાય, પણ sin2 omega t નો આન્સર તમારો શું થશે, 1/2 થશે અંદર. બરાબર. તો આમ તમને પાવરનું જે ઇક્વેશન ખરું સરેરાશ એ તમને શું મળ્યું ભાઈ, Im2R તો હતું જ, અને મલ્ટીપ્લાય બાય 1/2 મળ્યું અંદર. આઈડિયા આવે છે દરેક જણને, હા કે ના? બરાબર. તો અહીંયા આગળ જે પાવર ખરો એ તમને વાસ્તવિક પાવર કરતા કેટલો મળ્યો ભાઈ, અડધો મળ્યો, 1/2 મળ્યો અંદર. સમજ્યા? કયા કેસની અંદર? એસી ની અંદર. આઈડિયા આવે છે દરેક જણને? ક્લિયર? એટલે આ પોઈન્ટ દરેક જણ માઇન્ડમાં રાખજો અંદર. કદાચ તમને સમજવાનું અઘરું પડવું હોય તો ખાલી અહીંયા આગળ એક્સેપ્ટ કરી લેજો કે ભાઈ એસી પ્રવાહ ખરો એમાં પ્રવાહનું સરેરાશ મૂલ્ય ભલે શૂન્ય થશે પણ પાવરનું મૂલ્ય કોઈ પણ દિવસ શૂન્ય થતું નથી અંદર. બરાબર. અને એવા કેસમાં જ્યારે સર્કિટમાંથી પ્રવાહ પસાર થાય છે તો એને આપણે વોટ લેસ કરંટ કહે છે, એટલે કે પાવર વગરનો કરંટ કહીએ છીએ અંદર. એમ જોવા જતાં પણ પાવરનું મૂલ્ય શૂન્ય લાગે, પણ એ વાસ્તવિકમાં હોતું નથી હોતું અંદર. બરાબર છે? ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપણને કહે છે કે સરેરાશ વર્ગીતનું વર્ગમૂળની વ્યાખ્યા આપીનું સૂત્ર આપો અને પ્રવાહ I વિરુદ્ધ ઓમેગા t નો આલેખ દોરો. હવે મેઇન વસ્તુ છે શું અહીંયા આગળ કે જ્યારે પ્રવાહનું મૂલ્ય અહીંયા આગળ સતત બદલાયા કરે છે. હવે સતત બદલાય તો આપણા માટે અગેન આગળ વાત કરીએ એક જ ઓપ્શન છે કે બધાનું શું સરેરાશ લેવું પડે. હવે સરેરાશ લઈએ છે તો એક પૂર્ણ પરિભ્રમણ માટે તો આપણને જવાબ શૂન્ય મળે છે. તો પછી આપણે એનું મૂલ્ય શોધીએ કઈ રીતના? તો એના માટે આ વસ્તુ ડિઝાઇન કરવા
કરવામાં આવી છે સરેરાશ વર્ગીજનું વર્ગમૂળ, બરાબર. એટલે તમારે કરવાનું શું છે અંદર કે તમને કોઈ ઋણ મૂલ્ય મળે છે એ જ પ્રોબ્લેમ છે ને બધા અંદર. તો જો આપણે ઋણને ધનમાં કન્વર્ટ કરવા તો શું કરીએ, બધાનો વર્ગ કરી દઈએ અંદર, હા કે ના. પછી વર્ગ કરી દઈએ તો ધન તો ધન રહેશે, પણ પેલા ઋણ ખરા એ પણ બધા શું થઈ જાય, ધન થઈ જાય કે ના થઈ જાય અંદર, હા કે ના. સમજ પડે છે આટલો પાર્ટ. હવે ધન થઈ જશે તો સરવાળો શૂન્ય તો મળે નહીં, અને પછીનું સરેરાશ શોધી કાઢો. હવે તમે ઓલરેડી વર્ગ શોધ્યો હતો તો પછી જે જવાબ આવે એનું વર્ગમૂળ કરી દો. થઈ ગયું કે ના થઈ ગયું અંદર. એટલે લખે છે કે સરેરાશ વર્ગીજનું વર્ગમૂળ, રૂટ મીન સ્ક્વેર, એટલે કે પહેલા સ્ક્વેર કરો, પછી મીન એટલે કે એવરેજ શોધો, અને ફરીવાર એનું રૂટ કરી દો. એટલે તમને તમારી જે રાશિ ખરી એનું સાચું મૂલ્ય મળશે. અને આને શોર્ટમાં આપણે શું કહે છે, RMS મૂલ્ય કહે છે. તમે તમારા ઘરે બોલો છો કે વોલ્ટેજનું મૂલ્ય ભાઈ 230 વોલ્ટ આવે છે, એ 230 વોલ્ટ એકચ્યુઅલમાં વોલ્ટેજનું કયું મૂલ્ય છે, આ રૂટ મીન સ્ક્વેર વાળું મૂલ્ય છે અંદર. કયું મૂલ્ય છે ભાઈ, રૂટ મીન સ્ક્વેર વાળું છે અંદર. સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ, હા કે ના, બરાબર. હવે શોધવું હોય તો આપણે જે રીતે શોધતા હતા એ રીતે જ શોધાય છે, કે નવું નથી અહીંયા આગળ અંદર, બરાબર. તો RMS નો પ્રવાહ, બરાબર, અને મહત્તમ પ્રવાહ એની વચ્ચેનો આપણે જો સંબંધ શોધવો હોય, બરાબર, તો એ સંબંધ કેટલો છે ભાઈ, I બરાબર Im ભાગ્યા √2 છે અંદર. કેટલું છે ભાઈ, Im ભાગ્યા √2 છે. કેમ છે સમજવાનો ટ્રાય કરે. I બરાબર ઇક્વેશન શું હતું ભાઈ, Im sin ωt. તમારે સરેરાશ શોધવો છે અંદર તો Im તો બહાર આવશે, અંદર ખાલી રહેશે શું, sin ωt રહેશે અંદર. પણ અહીંયા આગળ મેઇન પ્રોબ્લેમ પેલો થયો પાછો કે સરેરાશ આપણે લેવાય ના, એટલે આપણે સૌથી પહેલા શું કરીએ ભાઈ, વર્ગ કરી દઈએ. તો I બરાબર શું થશે, Im નો વર્ગ sin² ωt થાય, બરાબર. Im નો વર્ગ બહાર રહે તો અહીંયા આગળ શું થશે, sin² ωt. તો Im નો વર્ગ ભાગ્યા શું થશે, 2 થશે, કારણ કે sin² ωt નું ભાઈ શું કહેવાય કે તમારું જે સરેરાશ ખરું એ તમને કેટલું મળશે, 1/2 મળશે કે નહીં મળે એક સાયકલ માટે, બરાબર. I² મળ્યું. હવે આ કયું થયું કે RMS વેલ્યુ થઈ અંદર. તો આપણે I શોધવો હોય તો અહીંયા આગળ Im થાય, ડિવાઈડ બાય શું થાય, √2 થાય કે ના થાય. અને આ જે I મૂલ્ય ખરે બીજું કશું ને RMS મૂલ્ય કહેવાશે અંદર, બરાબર. જે મહત્તમ મૂલ્યના √2 ટાઈમ્સ નીચે દેખાય છે અંદર. સમજ્યા કે ના સમજ્યા દરેક જણ આટલો પાર્ટ, હા કે ના. એવી રીતે તમને VRMS નું ઇક્વેશન લખવું હોય તો VRMS બરાબર શું લખાશે, Vm ભાગ્યા √2 લખાશે અંદર. બંનેમાં ડિવાઈડ બાય √2 જ આપણે કરી દેવાનું અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર, બરાબર. એટલે મેઇન વસ્તુ આમાં એવું કહેવા માંગે છે કે AC ની અંદર જે સરેરાશની મર્યાદા હતી એને સોલ્વ કોનાથી કરવામાં આવે છે ભાઈ, RMS થી કરવામાં આવે છે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર, બરાબર. અને હવે તમે જો RMS નો યુઝ કરીને પાવર શોધશો તો તમને તમારો પાવર શૂન્ય મળશે નહીં અંદર. એટલે જ્યારે પણ AC સાથે વાત કરો તો AC ની અંદર પાવર બરાબર VRMS IRMS લેવામાં આવે છે, ના કે ખાલી VI કાં તો VM IM લઈએ છીએ આપણે અંદર. સમજ્યા? કારણ કે VM IM આપણને એક જ ક્ષણ માટે મળે છે, દર વખતે મળતા હોતા નથી હોતા અંદર. સમજી ગયા દરેક જણ? એટલે આપણે અહીંયા આગળ સરેરાશ પાવરનો ઉપયોગ કરીએ છીએ અંદર. તો આજના વિડીયોમાં આપણે શું કહેવાય કે થોડો ઘણો જે બેઝિક ખ્યાલ હતો એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અંદર, બરાબર. આવનાર વિડીયોમાં આ ટોપિકના રિલેટેડ આપણે બીજા જે પોઈન્ટ છે એ આપણે ડિસ્કસ કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.